પધારો હા માં સ્પેશિયલ ઢેફલી બનાવી આજે હા બે ત્રણ દિવસ થેપલા વળે ને એક મારા જેવી હોય ને હા એ ગોઠવીને કરે. ગોરામાંથી જ નીકળે ઘીમાંથી ને ઘટાય ને ઈસકા કે ઈ જ વાત છે. સીતારામ બધાને ગુડ મોર્નિંગ. તો અટાણે હે ને 8 વાગે ગા ને હેપી હોલી બધાને. ને આગળના વિડીયોમાં તમે જોયું હે વાત કરી હતી કે આપણે કંઈક હોલીની મીઠાઈ બનાવવાની છે. તો જો અટાણે મેં રેસીપીનો વિડીયો બનાવવાનો છે. તો ચણાના લોટની ઢેફલી બનાવી ને થેપલા બનાવવા. રામ રામ સીતારામ બધાને હેપી હોળી અને હેપી ધૂળેટી. જો કે ધૂળેટી જ થઈ જાય આ વિડીયો જોતા. હા ને તો ખરેખર હેપી ધૂળેટી કહેવાની જરૂર છે. હેપી ધૂળેટી ને હેપી હોલી બે બસ. ને હોલી છે ને કોઈ રવિવારી કરે ને કોઈ સોમવારી ના કરે. ના હા 22 તારીખે એટલે કે આજે જ. ના ના 24 તારીખથી જ કરે. બે અલગ પછી અલગ તારીખે કોણ કરે? કરે ઘણાય કરીએ જોઈજે ને. તો બે હોરીયું થવાની હોય બધાય પરબ બે બે થાય જ ને. એમાં કઈ નવાઈ ની વાત ના એ રવિવારે જા નો કાઢે નો કાઢે પણ નીકળે જાય અમુક કાઢે બે અમુક હા ને માજો અટાણમાં ઠામનો ઢેકલો કરીને બેઠા આમ થોડોક ને વાદળા થાય 3 દિવસથી એના જોરદાર કઈ ઘટે ને. વરસાદી માહોલ જામે કાંઈ. વાતાવરણ જ કેવું થઈ જાય કંઈ ખબર જ નથી પડતી. ન હિયારો હોય ન ઉનાળો હોય કે ન ચોમાસું હોય. ત્રણેય ઋતુ ઘેરી હાલે. તો હાલો ફટાફટ અમે રેસીપીનો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. બરાબર. હેપી હોલી આપણે રસોડામાં કરવાની છે. પધારો હા માં સ્પેશિયલ ઢેફલી બનાવી આજે હા હા મોહનથાળ 2-3 ફેરે બનાવી લઈ. એમાં ઘી વધારે ને ઈ મને ન ભાવે. ને આ પીડિયા વાળામાં છે ને ઘી માની ફેવરિટ ચણાના લોટની ઢેફલી. આમાં છે ને આપણે નાખવું હોય તો નખાય નહીં. ખાલી 2 ચમચી જ ઘી નાખ્યું. સાહેબ જઈ જો આ મને ભાવે હાઈ ક્લાસ. ખાતા જ રહે. પેલું સાદા ઘી વાળું છે ને ન ભાવે. મને નો ભાવે હો. આમાં ખાલી 2 ચમચી જ ઘી. કેવા રૂપારા છે ને હા વાફોડા કરે ઘી. નથી તો કે લોટ ને જ જાજો તું નથી કહેતી મેં બાણીમાં જ સેટેથી જોયું હતું તો એટલામાં નતું. રૂપારા છે મને ખાઈ ગયો. હાલો એક કમ્પ્લીટ થયું ને થેપલાનો વારો બપોર પછી. હવે શેક બકાલાનો કે વિચાર કરવો છે ને. હા એ જો પાણીયારા કામ વારે વારે રીંગણા રીંગણા આમાં મૂકે દો. હા હમણાં કેટલા દી થયા રીંગણા નથી ખાતા. પ્રામણેથી કહ્યું. કઈ માં કીધું કર્યું તું. એ એક દી કાલમથી ગો વૈષ્ણવ. ભાવે સાહેબ કીધું નતું કર્યું. એ તો હાંજી કર્યું તું ઈ નો વધે. ઈનો વધ્યો હા બપોરની કર્યું હોય જ હોય. હાઈટાની કોઈ સાચી હા તો પછી જોજે. હાલો જોરદાર તૈયારી સાથે અટાણે 4 વાગ્યા હા અને હોળીનું હેપી હોલી. આપણે ઢેફલી તો બનાવી નાખીને અટાણે બનાવવામાં આવે થેપલા. આજે હાઈટમાં મળ્યું હોય કે ચૈતર મહિનાની દેખ ખાઈ લઈએ ને તો હું તો નાખીને ક્યાં કા મોરી પૂરી કરો તમારા અમારે ખાવીએ ને સા ફેરવું ખાવ નાસ્તો જ કોણ કરે સવારમાં. શાક ભજીયા ખાવ. તેલ ગરમ કરવા મૂકી દીધું ને વણાઈ ને 3 થેપલા થઈ. સરસ. ભણતા નહીં હા બે ત્રણ દિવસ થેપલા વળે ને એક મારા જેવી હોય ને હા વણ્યા કરે. એ ગોઠવીને કરે ને બે ત્રણ શેરીઓ વળે હા જે તો થેપલા બહુ મોટા હો બધા ને પેલા થેપલા સિવાય કઈ ઉતોય નહીં ને બહુ. સોડા લાડવા કરતા પાટિયા લાડવા થેપલા એના મોડા બહુ કરતા ખા. એવા વાનવા કે વાનવા. હા. અમારા ગોળીમાં મેં વાનવા કહેતા બેસનનો નાખીને બધાય કે ખાખરી તો બધા મોટા મોટા ચણાના લોટના પેલો નાખે વેજમાં નાખીને કરતા દેતા પાણીએ કાંઈ તો નહોતું કર્યું. એ તો ભૂકો થઈ જાય એવા કરે ભાઈ મોટા એવું પણ તે તો તા કામ કે બધી વાતમાં લોભ કરતા ને લોભ હતો. લોટ નથી પણ વધારે કરતા હા તો વધારે કરતા તે આ મેબુ રોટાણે જી આવે એ બધું ઉડાડે ને નહીં ઉડાડવું નહીં. બધું માપનું જ કરવાનું.
લોક કરે કરે એમ કરવાનું પેલા આ માથી જે મોટીયું ઈણી માયું ઉતીયું હાકુયું ને ઈ બધું એનાથી હરો એટલે લોક તો ફરજિયાત કરવો પડે મગર નાથી અમારે તો લોટ નહોતો કરવો અમારા બધામાં તે લોટ નહોતો જે મીડિયા યુઝ થયું ને ઈ લોક કરજે હા એ કરતી પછી એની હોવું ને એની દીકરીની કરવો પડે હા નકર મેં અટાણે પાછો એ વાર જમાના પ્રમાણે લોભ લાગ્યો પાછો એ મોંઘવારી વધી ને લોક પતોય જો કે અહીં તા પેલા પૈસા નહોતા એટલે લોભ કરતા અટાણે હે પણ એ મોંઘવારી કરકસર વધારે કરે એમ લોભ નથી કરતા કરકસર જરૂરી પણ હે ને કરકસર કરવી જરૂરી છે લોભ ન કરાય ને દરિયામાં તો હાથતું ને હમ એક ટાણું એને કાઢી નાખો બીજે ટાણે તા હું તો છે ડબલ રાંધવું પડે ગાંઠી કરકસર કરાય લોભ ન કરાય લોભ પાક ન ખાવામાં તો લોભ ન હમ બીજામાં હાટે લોભ કરજો આ ખાવા હારું તા આમાં ગોથા મારી હમ. મેં તો ગયડા થેપલા કર્યા ને આપણે હોરીએ છે ગઈ આજની પૂરી કાલે જોડે થોડા દે જામું આ ભોળાદાનો મેળો કરી આવીએ 10 થી 15 આ વિડીયો આવી છે ને એ તેદું જ મેળો હે ને વિડીયો આવી છે ને આપણી ઘરે કાગે હું પાછા હાલો તો તેલ થઈ ગયું તેલ ફેંકું ને થોડુંક ઠંડુ થવા દેવું પડશે ખબર વધારે થઈ ગયું હાલો હાલતા જાવ ને પૂરી ખાતા જાવ હાલતા જાય થેપલા ખાતા જાય એ જ મજા આવે ને નોઈજ આવે જોરદાર ધીરે ધીરે પવનની ગતિ વધતી જાય ઉનાળો આવ્યો એટલે ને થોડાક દિવસમાં આપણા માઇક આવી જાય એટલે એડજસ્ટ કરજો થોડું 2-5 દી પૂરતું એ આપણી મકાઈ વાટે આવી જાય એ માઇકની જરૂર પડી અટાણે સુધી તો વાંધો ન આવ્યો ભાઈ ઉનાળો આવ્યો ને એટલે 24 કલાક પવન છે ને ફૂકડા સાપ હોય પવન 3 મિનિટનો વ્લોગ વેસ્ટ ગયો આપણો હા નાતી ને બાપે ને માઈ ને બધા ભેળા થઈને હે ને વાતો કરી હતી આપણી માથું પરના મેળાની કે પહેલાં કઈ રીતે મેળો કરવા જતા અને પહેલાં કઈ રીતે હતું બધું માહોલ મેળાનો વાતમાંથી વાત નીકળી ને તે ટ્રેનની વાતો ઈ સડતા રૂપારી એવી વાતો કર્યો ને હાઈ એડિટ કરવા બેઠો ને નહીતરો પવન ન જોવા જાવે હું કાલે આતા બધું અમારું તો પાણીમાં હોય એટલે પછી એની જો કે તેદું મગાવી લીધા હતા હું કઈ માઇક મગાવી જો માગણી કહે કે જુનાગઢમાં અહીં કે હે ને ગિરનારમાં અહીં કે હોળી પ્રગટે ગઈ 5 વાગ્યામાં હા 5 વાગ્યાનો હોય આપણે અંબાજી માતાજી અંબાજી અંબાજી હો હા એ તો વરાવરી જો કે ત્યાં તો હોય એ નાખી નહીં હવે એમ કે હોરી ઝાર ઘટે કઈ ગોરામાંથી જ નીકળે ઘીમાંથી ઘટાય ને તેલનો ડબ્બો ફલાવું ને એ હિસકા કે એકલા ગોરામાંથી ઝાર નીકળે જેટલું છે એટલું બધું બાળક ગોરા પાણી મફત છે પાણીમાં બેસે જાય ભાઈઓ બીજી જાતિમાં ન બે પાણી ગુંડો પાસે ભર્યો હોય ભર લઈ ગોરો એમાં એવું હોય એ તો રમાતા પેલેથી નું હજી કોતું કરે હા વહોડામાં હમ ને બોલાવી છે ને બહાર બીજું નીકળે હા ને બીજું રાખ્યું હોય તો પેટી મૂકી દે ત્યાંથી એમાં મીઠું નાખ્યું હા એક ચમચી મીઠું નાખીને ગોરો વિસેરીએ ને હા. 15-20 હમ. તો આ બધું ઝાંગેરનું હોય ને આ બધું કચરો નીકળે ઠીક પેલું મોરા પાણીનો જો ખારસ થઈ ને કાળી ઝાંગેર. હા સારું આ ગોરો આખા પાણી મોટું ને એટલે એની ગોરો ટપકો ઓય આ હા જોડા દોરો થઈ ગઈ. ગમે એવા માટલા લીધી પાણીનો ફેર પડે ને ને અમુક ઘેર રૂપારા ઈવાની માં અમુક જે પાણી રૂપાના મીઠા હોય ને એ ગોપી હાવ મોકરી થઈ ગઈ એ હિન્દુ પકડો એ જ વાત છે કામ પકડવું બસ પાણી માં ઓહાર મૂકી દે બાકી આ પકડવું ક્યાં ને મો પકડીએ કે હિંગણું પકડીએ હે ગોપી ઈ કરતા છૂટે ગઈ નીકળે ગો મૂકી દે પાસે બસ રેડી એ બંધ બસ ઈ કઈ બાંધો મેવાણો
કંઈક મેળતા હોવો જોઈએ ને કામ ઈ મારા સીધા બે મોવડો તૂટે ગો લાગે લાઈ વાળતા રેડી હાલો તમે બંધ થઈ ગયા તમે બંધાઈ ગયા એટલે થોડીનો તો સારું નકાઈ નીકળે જાય ખેતરમાં તો કાં જાવ પાણી તો પીએ લીધું એની પાણી તો પીએ લીધું એમ નહીં પીએ હાલો દાયરો અટાણે છે ને 8 વાગે ગા હા ને બપોરે જે આપણી સણાના લોટની ઢેફલી બનાવી બરફીની પર ટક્કર મારી દઈ તેવી બહુ મસ્ત ખરેખર હો. આપણે જેને ઘી બહુ ન ભાવતું હોય ને એને આ ઢેફલી બનાવે પીડિયા વારે કારણ કે આમાં બિલકુલ તમે ઘી ન નાખો ને તો પણ આવે પણ ટેસ્ટ માટે એકાદી 2 ચમચી નાખો ને તો હાલે ને મૂંગથારમાં તો કામ કે જેટલો લોટ હોય એટલું હાંભું ઘી હોય એટલે જેની ઘી પસંદ ન હોય ને આ ઢેફલી બનાવી જોઈએ એક વખત ને બપોર પછી આપણે થેપલા બનાવ્યા હતા હોળીના ઢેફલા તો જો આવી છે કંઈક આપણી સણાના લોટની ઢેફલી બીજી થાળીમાંથી ઉખેડે ને આમાં કાઢે ને આમાં નાખીએ તો ભૂકો ને બધું આમાં ઠલવાય નાખ્યું હાલો બે વસ્તુ થઈ હા થેપલા ને ઢેફલા બાય બાય